લખો. બરાબર. શું દર્શાવ્યું છે આલેખ? શું દર્શાવે છે? કોની માહિતી દર્શાવે છે? જે બાળકોએ છઠ્ઠા ધોરણની પરીક્ષામાં જે માર્ક મેળવેલા તે. કયા વિષયમાં પણ? ગણિત. ગણિત વિષયમાં જે માર્ક્સ મળે છે એની માહિતી દર્શાવે છે. બરાબર છે. ઓકે, આપણે એવું પ્રશ્ન પૂછીએ. નહી, આ સમજવાનું છે. હું પીડીએફ મોકલું ત્યારે તમે આન્સર લખીશું. એ સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો પેલો આન્સર શું છે? આલેખ શું દર્શાવે છે? આલેખ શું દર્શાવે છે? તો આલેખ દર્શાવે છે 5 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ. બરાબર. પછી એવો પ્રશ્ન પૂછે આપણને, જો અહીંયા પ્રશ્ન છે આલેખ શું દર્શાવે છે? તો ત્યાં આપણે ઉપર જે હેડિંગ છે, આ 5 વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષા મેળવેલા ગુણ દર્શાવે છે એવું આખું લખવાનું પેલા પ્રશ્ન. બરાબર છે. પછી એમ કે છે એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? એક્સ અક્ષ છે ત્યાં શું દર્શાવેલું છે જોવો તો. એક્સ અક્ષ અને વિદ્યાર્થીઓને હા, દર્શાવેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. ઓકે, વાય એક્સ પર શું વાય એક્સ પર શું દર્શાવ્યું છે? હા, ગણિતમાં મેળવેલા ગુણ. આ રીતે પ્રશ્ન પૂછશે. એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ. બરાબર. વાય એક્સ પર ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે. બરાબર. ઓકે, આ લખવાનું છે તમારે. પછી એમ કે છે વાય એક્સ પર પ્રમાણ માપ કેટલું છે? વાય એક્સ પર પ્રમાણ માપ કેટલું તમારે હું લીધું છે? લખવાનું છે? અત્યારે કઈ નથી લખવાનું. પીડીએફ મોકલું ત્યારે લખવાનું છે. અત્યારે ખાલી સમજવાનું છે. બરાબર. તો વાય એક્સ પર શું દર્શાવ્યું છે? વાય એક્સ પર પ્રમાણ માપ કેટલું છે? તો વાય એક્સ પર પ્રમાણ માપ આ રહ્યું જો. 1 સેમી બરાબર 5 ગુણ. કેટલું દર્શાવેલું છે? 1 સેમી બરાબર 5 ગુણ. બરાબર. ઓકે, પછી એવું કીધું છે માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? આ માહિતી છે એમાં કેટલા વિદ્યાર્થીના ગુણ દર્શાવ્યા છે જોવો તો. 5 વિદ્યાર્થીના ગુણ. હા, ઓકે. રાજેશના ગુણ કેટલા છે? 15. પાકું? રાજેશના ગુણ 15 છે. જોવો તો ધ્યાનપૂર્વક. 17. હા, 17 છે. 2 આવ્યું એટલે હા 17. 15, 16 અને 17. જયારે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા 5 ગુણ લીધા છે એટલે આપડા ખાના છે ને, એક ખાનું તો 5 ભાગ્યા 5 કરો એટલે એક લાઈન એકની બને. જો અહીંયા 10 હોત તો 10 ભાગ્યા 2 5 કરે તો 2 ની બને. અહિયાં 1 ની બનશે અને 15 ઉપર 2 લાઈન છે એટલે 15, 16 અને 17. તો રાજેશના ગુણ કેટલા છે અહિયાં? 17. બરાબર ને? પછી આપણને એમ કે છે કે સૌથી વધુ ગુણ કોના છે? ગણેશના. કેટલા છે? ગણેશના. કેટલા છે? ગણો. 37. નહીં, 38 જો. 38. 3 લાઈન છે. 3 લાઈન છે. બરાબર ને? તો અહિયાં લખવાનું રહેશે તમારે સૌથી વધુ ગુણ ગણેશના છે 38 ગુણ. બરાબર. પછી શું કહે છે? સૌથી ઓછા ગુણ કોના છે? ઉમેશ. ઉમેશ. સૌથી ઓછા ગુણ ઉમેશના છે. ઓકે, કેટલા છે? 11. 11. 11. વેરી ગુડ. 11. વેરી ગુડ.
પછી આપણે એમ કે છે 34 ગુણ કોને મેળવ્યા છે? આવો પ્રશ્ન પૂછ્યો કે 34 ગુણ કોને મેળવ્યા છે? ગણો ચલો. 30 ઉપર મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? ગણો. મનેશ. મને બરાબર. ભાવેશ. કોણે? ભાવેશે થોડા મેળવ્યા, ભાવેશે તો 30 જ મેળવ્યા છે. જો મનીષે મેળવ્યા છે. કોને મેળવ્યા છે? ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે? ઉમેશના ગુણ કેટલા છે જોવો તો? 11. ઉમેશના 11 છે. ઓકે, ગણેશના કેટલા છે? ગણેશના કેટલા છે? 38. તો ચલો 38 માંથી 11 બાદ કરો. 38 માંથી 11 બાદ કરો. 27. તો આન્સર શું લખું? ઉમેશ કરતા ગણેશના 27 ગુણ વધારે છે. શું લખવાનું છે? ઉમેશ કરતા ગણેશના 27 ગુણ વધારે છે. સમજાણું તમને આ? હા. નહીં, અત્યારે કઈ લખવાનું નથી. સમજાઈ ગયું? હા. આની પીડીએફ તમને મોકલી દઈશ. બરાબર? તમને મિસ અમારે બધામાં આલેખ ડ્રો કરવાનું છે. આલેખ ડ્રો નહીં કરો. ખાલી આલેખ પરથી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના રહેશે. બરાબર? આલેખ કઈ રીતે ડ્રો કરશો તમે મને કહો તો? જો તમારે આલેખ ડ્રો કરવો જ છે તો આ નથી ડ્રો કરવાનું. હું આલેખ પેપર મંગાવીશ એના આધારે. આ તો આલેખ દોરેલો છે એના પર પ્રશ્ન જવાબ આપવાના છે. બરાબર છે? હું આલેખ પેપર લાવીને મેં દોરવાની ટ્રાય કરી. ઓકે, હું સમજાવીશ બેટા પછી દોરશું હો. આપણે કોઈ ઉતાવળ નથી. એટલે તમારે બગડે નહીં આલેખ. મેં સમજાવ્યું પછી તમને આવડી જશે. કાંઈ નથી, આલેખમાં સાવ ઈઝી જ છે. બરાબર છે? હા. ઓકે ઓકે. હવે છે આપણી ખાલી જગ્યા. મેં તમને અગત્યની નોંધ સમજાવી હતી. એના આધારે તમને ખાલી જગ્યાની સમજ આવે. બરાબર ને? તો જો અહીંયા એક આલેખ છે એમાં એક સમજાવી દઉં. પ્રમાણમાં ક્યાં લેવું પડે આપણે જુઓ તો? પ્રમાણમાં એક્સ અક્ષ ઉપર લેવું પડે કે વાય અક્ષ ઉપર લેવું પડે? વાય વાય અક્ષ ઉપર લેવું પડે કારણ કે ત્યાં આંકડાકીય માહિતી. બરાબર ને? એક્સ અક્ષ ઉપર કઈ માહિતી હોય છે આપણે આગળ શીખ્યા હતા? ગુણાત્મક. અને વાય અક્ષ ઉપર કઈ હોય છે? પ્રમાણ. સંખ્યાત્મક. કઈ? સંખ્યાત્મક. આ તમે અગત્યની નોંધ લખી હશે. પછી આડી ધરીને શું કહેવાય? અહીંયા જો આડી ધરીને શું કહેવાય છે? એક્સઅક્ષ. હા, અને ઊભી ધરીને અહીંયા શું કહેવાય? વાય અક્ષ. ઓકે, બરાબર. આ રીતે અલગ અલગ રીતે આન્સર પૂછશે. પછી આ છે ને આ જો અહીંયા આપણે એમ કહે છે આને શું કહેવાય? એક્સ અક્ષ અને વાય અક્ષના જે છેદ બિંદુ છે તેને શું કહેવાય? ઓ. ઉગમ બિંદુ. શું કહેવાય આને? ઉગમ બિંદુ. ઓકે. પછી બીજી રીતે પ્રશ્ન પૂછે કે એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા ખૂણે છેદે તો કાટખૂણે. શું આવશે અહીંયા? અહીંયા જો 90° ખૂણો બનાવ્યા બે વચ્ચે. આ 90° ખૂણો બનાવે છે. દેખાય તમને? તમે કાટખૂણે જયારે મૂકો ને ત્યારે આ ખૂણો જે બને ને એકબીજાનાથી લંબ હોય ને આ 90° ખૂણો બનાવે. કયો ખૂણો બનાવે છે? 90° જયારે ખૂણો બને તો એ કાટખૂણે કહેવાય. બરાબર ને? આપણે શીખી ગયેલા છે. હા. તો ચલો આપણે ખાલી જગ્યા પૂરીએ. ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ખાલી જગ્યા કહે છે. જે આલેખ ચિત્ર દ્વારા રજૂ થાય ને એને શું કહેવાય ખબર છે તમને કોઈને? ચિત્ર આલેખ. શું કહેવાશે આને? ચિત્ર આલેખ. ચિત્ર આલેખ. જે આલેખ ચિત્રો દ્વારા રજૂ થાય તેને ચિત્ર આલેખ કહેવાય. આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે. ક્યાં દોરેલી હોય?
હમણાં જ મેં સમજાયું. વેરી ગુડ. કાટખૂણે દોરેલી હોય. બરાબર ને? ઓકે. એના પછી આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો ખાલી જગ્યા હોય. જે આલેખ પત્ર હોય એમાં આડી રેખાઓ અંતરો કેવા હોય? અલગ અલગ હોય, એક સરખા હોય. કેવા હોય? અલગ 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 એ સરખા વાય અલગ અલગ ના હોય, સરખા હોય. કેવા હોય? સરખા. તમે આડી ઊંચી લાઈન દોરેલી હોય એવું લાગે છે તમને જયારે તમે આલેખ પત્ર જુઓ તો? અચ્છા એમાં નઈ. તો પછી આલેખ પત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઉભી લીટી વચ્ચેનું અંતર ખાલી જગ્યા આપેલી હોય. મેં તમને કીધું હતું એક બોક્સ છે એ કેટલા સેમી? હા, 1 સેમી. વેરી ગુડ. આલેખ પત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે. આડો અને ઊભો અક્ષ ક્યાં હોય? જો વાય ને એક્સ અંશ. નહીં, આ ઊભો અક્ષ અહીંયા હોય, આડો અહીંયા હોય, કાટખૂણે. વેરી ગુડ. કાટખૂણ. ક્યાં હોય છે આડો અને ઊભો? કાટખૂણે. કાટખૂણે. સમજાણું? એના પછી આલેખ પત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય. એક્સ અંશ. આડા અક્ષને એક્સ અક્ષ કહેવાય. તો ઊભા અક્ષને શું કહેવાય? વાય અંશ. વાય અક્ષ. વાય આ રીતે લખવાનું છે. આલેખ પત્રમાં ખાલી જગ્યા પર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. લંબચોરસ સ્તંભ કયા અક્ષ પર દોરે છે? હા, વેરી ગુડ. એક્સ. એક્સ અક્ષ ઉપર દોરીએ છીએ. આડી ધરી ઉપર આમ દોરીએ છીએ. બરાબર ને? ઓકે. આલેખ પત્રમાં ખાલી જગ્યા પર ગુણાત્મક માહિતી લેવાય છે. એક્સ અંશ. આપણે હમણાં જ સમજીએ. વાય અક્ષ. અને સંખ્યાત્મક માહિતી કયા અક્ષ ઉપર લેવાય? વાય અંશ. સંખ્યાત્મક એટલે શું? જ્યાં સંખ્યા લખવામાં આવે છે. બરાબર ને? ઓકે. 11મી વાંચો તો ખાલી જગ્યા. 11 આલેખ પત્રમાં આલેખ દેશ અંશ માટે ખાલી જગ્યા પ્રમાણમાં અક્ષ લેવું માટે પડે છે. પ્રમાણ લેવું પડે. પત્રમાં ખાલી જગ્યા અંશ માટે પ્રમાણ લેવું પડે. ચલો કયા અક્ષ? વાય. એક્સ વાય. અક્ષ. વાય. વાય. પ્રમાણમાં વાય અક્ષ ઉપર લેવું પડે. એક્સ અક્ષ ઉપર તો આપણે સ્તંભ દોરીએ છીએ. અહીંયા પ્રમાણ માપ લેવાની જરૂર નથી. વાય અક્ષ માટે આપણે પ્રમાણ માપ લેવું પડે છે. બરાબર છે? પ્રશ્ન 2 જુઓ. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહેવાય. છેદ બિંદુને શું ઉગમ કહેવાય? બિંદુ. છેદ બિંદુને કહેવાય ઉગમ બિંદુ. લંબ આલેખમાં દરેક સ્તંભનો કોને પ્રેઝન્ટ કરી? એક સુલેમાન. એસ નંબર મિસ તમારી સ્ક્રીન વહી ગઈ. હા બેટા. મિસ આવી ગઈ. ઓકે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. ઉગમ બિંદુ. આપણે અગત્યની નોંધમાં સરસ રીતે સમજી ગયા હતા આગળ. બરાબર ને? ચલો બીજી ખાલી જગ્યા વાંચો. લંબચોરસમાં દરેક સ્તંભનો આકાર ખાલી જગ્યા લંબચોરસ છે. લંબ લંબચોરસ આલેખના દરેક લંબ સ્તંભ ખાલી આલેખમાં જગ્યા હોય દરેક છે. સ્તંભનો આકાર ખાલી જગ્યા હોય છે. એક ગલતી જ વાત છે. બરાબર ને? લંબચોરસ. જવાબ લંબચોરસ.
સ્તંભનો આકાર કેવો હોય છે ભાઈ? લંબચોરસ. ઓકે, ત્રીજી અને ખાલી જગ્યા કોણ વાંચશે? ચલો. હું વાંચું. હા વાંચો. રોલ નંબર બોલો. 15. વાંચો. આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણ માપ લેવું પડતું નથી. કોના માટે પ્રમાણ માપ એક્શન લેવું પડતું નથી? એક્શન એક્શન્સ. એક અક્ષમાં પ્રમાણ માપ લેવું પડતું નથી. ચલો ચોથું. મિસ હું વાંચું રોલ નંબર 9. વાય તો અક્ષ પર વાય અક્ષ પર પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી હોય તો 30 વિદ્યાર્થી માટે સર્તભ ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય. સ્તંભની ઊંચાઈ બરાબર, સ્તંભ વંચાય ત્યાં. એક એકમ બરાબર લંબાઈ લઈ તો 5 વિદ્યાર્થીઓ તો 30 પહોંચવું છે. તો કેટલું હોય છ એનું સ્તંભની? 5 6 × 30 છ એટલે 6 હોય. બરાબર. ઓકે. તમે ખાલી જગ્યા સમજી લો ને પછી સ્તંભના આપણે જે પહેલો પ્રશ્ન સમજ્યો હતો ને એના ક્વેશ્ચન આન્સર લખાવી દઈશ. બરાબર તમને? હા. ઓકે, આ ખાલી જગ્યા છે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. ચલો હવે પાંચમામાં જો વાયએક્સ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 4 પુસ્તકો હોય તો 28 પુસ્તકો સુધી આપણે જવું છે તો સ્તંભની ઊંચાઈ કેટલી સાત હોય? 7 7 ચોક 28 એટલે 7 હોય. બરાબર. ઓકે. એના પછી જો વાયએક્સ પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો હોય તો 12 માટે કેટલા હોય? 36. જો 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો કે છે. 12 એકમ ઊંચાઈ કેટલા બાળકો? એકમ ઊંચાઈ આપી દીધી છે. અહિયાં ઊંચાઈ કેટલા બાળકો આવે? તો અહિયાં 7 ગુણાકાર આવશે. સમજાય તમને આ? હા. સ્તંભની ઊંચાઈ નથી પૂછ્યું. 12 × 36 એ ગુણાકાર કરવો પડશે. 1 12 એકમે 3, 2 એકમે 6 એવી રીતે. બરાબર ને? 12 એકમે કેટલા? તો 12 × 36 બાળકો. પછી જો વાયએક્સ પ્રમાણમાં એકમ બરાબર 10 છોકરીઓ કેટલી છોકરીઓ છે અહિયાં? 10 છોકરીઓ. 10 તો 2.5 એકમ લંબાઈનો સ્તંભ ખાલી જગ્યા છોકરીઓ હોય. જો આ સમજાવું તમને. 25 25. અઢી એ કેટલી હોય? જો અહીંયા સ્તંભ છે. બરાબર. અહિયાં તમને એમ કે છે એક એકમે 10 છે. આ 5 છે ત્યાં 10 હોય. આ 10 છે ત્યાં 20 હોય. બરાબર. હવે આપણે એમ કે છે અઢી. અઢી એટલે શું? તો અડધું થયું આ. તો અડધા એ કેટલી હોય? આખું 10 તો અડધું કેટલું થાય? 5 થાય. તો અડધા એ 25 હોય. સમજાય છે હું સમજાવું છું? અડધા એ 25 હોય. 25 10, 20 અને પછી 5 એડ કરો એટલે 25 થાય. હા એટલે જવાબ આવશે 25. આખું ખાનું 10 નું એમ કે છે આપણને. બરાબર. આખું ખાનું 10 નું તો અડધું ખાનું કેટલાનું હોય? 5 નું હોય ને? આપણે અઢી જોઈ છે. 2.5 જોઈ છે. ઓકે તો અહીંયા આવશે 25. પછી પ્રશ્ન 3 જુઓ. ચલો. કોણ મિસ હું વાંચશે આનું? વાંચું? રોલ નંબર આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે. જવાબ સમાંતર આવશે ડી સમાંતર. આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ કેવી હોય છે?
તૂટક રેખા સમાંતર. એટલે કે તૂટેલી હોય છે, કે ઘાટા રંગની હોય છે, કે પરસ્પર લંબ હોય છે, કે સમાંતર હોય છે. તો સમાંતર. સમાંતર હોય છે. આપણો આન્સર આવશે ડી. અહીંયા બોક્સમાં બી લખી નાખવાનો તમારે આ રીતે. પછી આલેખ પત્રમાં વાંચો તો એના પછી. આલેખ પત્રમાં આલેખ એક પત્રમાં અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ જગ્યા ખાલી હોય જગ્યા છે. હોય છે. ડી પરસ્પર લંબ. ડી પરસ્પર લંબ. હા, એક્સ અક્ષ અને વાય અક્ષ એક લીટી ઉપર નથી હોતો. જો સમાંતર એ નથી. એકબીજામાંથી પસાર થાય એટલે પરસ્પર લંબ હોય છે. વેરી ગુડ. એના પછી જોવો. દરેક આલેખ પત્ર પાસેની આડી ઘાટા રંગની બે લીટી વચ્ચેનું અંતર સેમી હોય છે. હર તો જગ્યા સેમી હોય છે. કેટલા સેમી હોય છે? એમ 5 કે સેમી. ને એક સેમી. એક એક સેમી હોય. સેમી ને 5 એક સેમી જ હોય. કેટલા સેમી હોય? એક સેમી. આપણે સી આ શીખી ગયા છીએ કે બોક્સ જે છે એક સેમીનું છે. ત્યાં સમજાયું છે. ઓકે. એક જ જવાબ આપો. ચલો આગળ. આલેખ પત્રમાં એક સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે. 5 કે 10. 5 કે અમે 10. સમજાયું હતું. બરાબર ને? આપણે યુઝ કરશું એ 5 પાંચ કે ખાનાવાળું. 10. પણ તમે જ્યારે મોટા સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે 10 સેમી ખાનાવાળાનો ઉપયોગ આવશે. ઓકે, પાંચમું વાંચો ચલો. વાય અક્ષ પ્રમાણે બરાબર 20 કિગ્રા વજન લીધું હોય તો 70 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય. તો જવાબમાં એ આવશે 3.5. ઓકે, કઈ રીતે આવ્યું? આપણે એમ કે છે એક સેમી 3.5. બરાબર 20 કિગ્રા વજન. અહીંયા ધ્યાન. એક સેમી એ 20 કિગ્રા. તો બે સેમી એ કેટલા? 30. હાલી 40. 40. બરાબર. 3 સેમી કેટલા? એ 60. 60. 60. એકે 20 કીધું છે એટલે સમાલેખ આ રીતે દોર્યું હોય જો અહીંયા ધ્યાન. સમાલેખ તમે દોરો ત્યારે અહીંયા 20 હોય છે. બરાબર. અહીંયા 40 હોય. પછી અહીંયા કેટલા હોય? 60. આ ત્રણેય આવ્યું. આ 1, 2 અને 3 લાઈન આવી એટલે 3 થયું. 3 સેમી. પછી એમ કે છે કે 70 કરવું છે આપણે તો અહીંયા 80 હોય. જો ચારે 80 હોય. મારે 70 કરવું છે એટલે એનું અડધું થાય. હા. અહીંયા 3.5. 70 આવે એટલે 3.5. અડધું એટલે પોઈન્ટમાં આવે તો 3.5. સમજાણું? સમજાય છે ને? હા. હા, મિસ. હા. ઓકે. ચલો હવે એના પછી હું ઓલા જે આપણે પ્રશ્ન આન્સર છે એ લખાવી દઉં. હા, ખાલી જગ્યા પીડીએફ મોકલીશ. પ્રશ્ન આન્સર લખી નાખો એટલે તમારે છે ને ઘડી ઘડી ચેન્જ ના કરું. હા, મિસ. આના પ્રશ્નોના આન્સર લખી નાખો. પ્રશ્ન અને જવાબ બંને લખાવું છું તમને. બરાબર. આના નોટબુક અત્યારે બધાની બહાર અત્યારે. મિસ પીડીએફ હું મૂકી ખાલી દો જગ્યાની મને પીડીએફ મોકલી દઈશ. નહીં, હું ખાલી જગ્યાની પીડીએફ મોકલીશ. આ કરી નાખો કામ. મિસ આલેખ દોરવાનું. નહીં, આલેખ દોરવાનું નથી. હું પ્રશ્ન બોલું છું અને તમે જવાબ લખશો. બરાબર. મિસ ખાલી એમને ફેર બુકમાં લખી નાખવાનું ક્વેશ્ચન આન્સર. હા. ચલો નંબર મારો પ્રશ્ન નંબર 9. ચલો હવે પેલો પ્રશ્ન લખો અંદર. આલેખ શું દર્શાવે છે? આલેખ. પેલો પ્રશ્ન લખો. આલેખ શું દર્શાવે છે? આલેખ
જવાબ બોલો. 5 વિદ્યાર્થીઓ હા બોલો. છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હા બરાબર, ચલો લખો. ઉપર જ છે જો તમને દેખાશે પ્રશ્ન 9 માં બાજુમાં 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવે છે. લખો ચલો. પરીક્ષા પૂછ્યા કે તો ગમે એ પૂછાઈ શકે, લખવું તો પડે ને બેટા. હ નંબર 2 લખો હવે. એક્સ જવાબ બાકી અક્ષ. હજી બાકી છે. ઓકે. મિસ ફરીથી બોલો તો. ઉપર છે જો બેટા, ઉપર પ્રશ્ન 9 છે ને લખ્યું છે 5 મિસ રાખો. વિદ્યાર્થીઓએ, આખો નથી લખવાનો, 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવેલ છે. લખાઈ ગયું મિસ. ઓકે, બીજો પ્રશ્ન લખો. એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે? હું મિસ બોલું જવાબ. એક હમ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ દર્શાવ્યા છે. હા લખો ચાલો. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન લખો. વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? વાય અક્ષ પર H ગણિતમાં નો મેળવેલ કુલ કુદ દર્શાવે છે. કુલ ગુણ દર્શાવેલ છે. બરાબર, લખો ચલો. વાય અક્ષ પર ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવેલ છે. પ્રથમ જવાબ બોલું મિસ, સવાલ જવાબ. રફિકા મિસ, હા બોલો. વાય અક્ષ પર પ્રમાણપત્ર કેટલું છે? પ્રમાણ માપ કેટલું છે? પ્રમાણપત્ર નહીં. વાય, ચોથા નો પ્રશ્ન લખો. વાય અક્ષ પર 1 સેમી 5 ગુણ. પ્રમાણ માપ કેટલું છે? તો જો સામે લખેલું છે ઉપર, વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ગુણ, એ આન્સર છે તમારો. બરાબર, જે પાછળ હોય ન સમજાય મને પૂછ, ફરી વાર લખાવીશ. ઓકે, એના પછી લખો ચલો પાંચમો પ્રશ્ન. બોલું 5મું તે. માહિતીના કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? 5. તમારી પાસે સ્વાધ્યાય પોથી છે ને? હા મિસ.
ઓકે લખો ચલો પાંચમામાં માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે? 5. કેટલા વિદ્યાર્થીઓના ગુણ છઠ્ઠું બોલો દર્શાવ્યા મિસ. છે? 5. નહીં છઠ્ઠું નથી બોલો, હજી લખવા તો દો બધાને. છે. માહિતીમાં 5 વિદ્યાર્થીના ગુણ દર્શાવેલ છે. 5 વિદ્યાર્થીઓને. હમ જેને બાકી હોય એ બોલશે હો મીન્સ મારે બાકી છે લખવાનું એમ. અને પછી હું બોલું. ઓકે બોલો ચલો ધીમે ધીમે બોલજો એટલે લખીએ કે બીજા તે તમે તે તમારે લખવાનું છે. રાજેશના ગુણ કેટલા છે? લખો ચલો. નહીં આન્સર નથી 17. બોલવું, પેલા પ્રશ્ન લખવા દો એને. હા. રાજેશના ગુણ કેટલા છે? હા બોલો. હા બોલો. રાજેશના ગુણ 17 છે. લખો જવાબ ચલો. રાજેશના ગુણ 17 છે. બોલું 7મું. હા બોલો. સૌથી વધુ ગુણ કોના છે? કેટલા છે? ગણેશના બસ 38 જવાબ ગુણ. નહીં એને લખવા તો દો. હા મિસ વાંધો નહીં. સાતમામાં લખો સૌથી વધુ ગુણ છઠ્ઠાનો કોના? જવાબ તો બોલો. રાજેશના છઠ્ઠાનો જવાબ 17 ગુણ ગુણ. રાજેશના ગુણ 17 છે. સાતમામાં લખો સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા? બોલો મિસ. નહીં લખવા દો. બોલું મિસ હવે. હા બોલો. ગણેશના 38 ગુણ છે. એમ ન બોલાય. સૌથી વધુ ગુણ ગણેશના છે 38 ગુણ. બરાબર. હા હા. સૌથી વધુ ગુણ ગણેશના છે 38. ચલો હવે આઠમું વાંચો ચલો. સૌથી ઓછા ગુણ કોના છે? કેટલા છે? ચલો સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા છે? આન્સર બોલો. સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11 ગુણ. વેરી ગુડ. સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11 ગુણ.
એમાં દર્શન સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11. હા એમ ચલો નવમામાં લખો નવમાનું 34 ગુણ 34 કોને ગુણ મેળવ્યા છે? હા 34 ગુણ કોને મેળવ્યા છે? ચલો એમાં જવાબ શું આવશે? મનીષ. ગુણ મનીષે મનીષ નથી મનેષ છે. સૌથી 34 ગુણ મનીષે મેળવ્યા છે. તમારે મોસ્ટ ઓફ પાસે સ્વાધ્યાય પોથી છે તમે સ્વાધ્યાય પોથીમાં જવાબ લખી નાખજો બરાબર અને મેં કીધું તું સ્વાધ્યાય પોથી લેજો આમાં મેથ્સની આમાં જરૂર પડશે જ તે કેમ કે આલેખ વાળા પ્રશ્નો છે આલેખનું છે હું કામ કરાવું તો તમે સ્વાધ્યાય પોથી મારી સાથે કામ કરતા જજો જેને ના લીધી હોય એ લઈ લેજો તો તમારે આલેખ લાવવાના જરૂર નહીં રહે મિસ. મિસ હા ક્વેશ્ચન બોલો આન્સર નથી લખવાનો ને ફેર બુકમાં સ્વાધ્યાય પોથી હોય તો. સ્વાધ્યાય પોથી હોય તો ન લખો તો ચાલે અને મેં કીધું સ્વાધ્યાય પોથીનું મેસેજમાં મોકલી દેજો વોટ્સઅપમાં. સ્વાધ્યાય પોથી મેં મોઢે તો કીધું બેટા કે મેથ્સની સ્વાધ્યાય પોથી લઈ લેવાની છે આપણે એનસીઆરટી વાળી બરાબર દ્વિતીય સત્ર ગાલા ગણિત સ્વાધ્યાય પોથી કઈ ભૂલાઈ જાય છે. ભૂલાઈ જાય છે સારું હું મોકલી દઈશ હો ઓકે ચલો 10માં પ્રશ્ન લખો ઉમેશના ગુણ કરતા ગણેશના કેટલા ગુણ વધારે છે? 27 ગુણ વધારે છે. હા એમાં લખો કઈ રીતે આવશે તો લખવાનું છે 38 માઇનસ ઉમેશના કેટલા છે બોલું 11 જવાબ લખો એમાં જવાબ બોલવાનું નથી એમાં લખો ઉમેશના 11 છે. 38 છે ને ઓલાના કે 33 કેટલા છે હા 38 છે ગણેશના 38 છે 38 માંથી પેલા બાદ કરો આપણે 38 માંથી માંથી આપણે કેટલા બાદ કરવાના ઉમેશના કેટલા ગુણ છે જોવો તો તમને દેખાય છે ઉમેશના ગુણ 11 છે 38 માંથી 11 તમે 11 બાદ કરો તો કેટલા બચે 27. હા બરાબર 27 હવે જવાબ લખી નાખો કે ઉમેશના ગુણ કરતા ગણેશના 27 ગુણ વધારે છે બરાબર ઓકે હું તમને ખાલી જગ્યાની મિસ જે બાદ પીડીએફ છે બાકી કર્યું એ દર્શાવવાનું છે. ઈ દર્શાવવાનું એટલે કહું છું કેમ આવ્યું એટલા માટે એ ના લખો તો પણ ચાલે જરૂરી નથી લખો બરાબર છે ઓકે તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ બરાબર છે અને બને ત્યાં સુધી સ્વાધ્યાય પોથી છેલ્લે લઈ એમ લેજો આવશે ને ઉમેશના ગુણ કરતા ગણેશના ગુણ વધારે છે. 27 ગુણ વધારે છે બરાબર ઓકે બાય મેમ્સ હોમવર્ક હોમવર્ક પીડીએફ તો મોકલી દેશું તમે ખાલી જગ્યા તમારું હોમવર્ક રહેશે આજનું